જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે તુવેરના વાવેતર અને ભાવના અનુમાન વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે કઠોળ પાકોમાં તુવેર બીજા ક્રમે સૌથી મહત્વનો પાક છે, જે ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં વવાય છે। દેશમાં તુવેરનો વાર્ષિક વપરાશ વધારે અંદાજે 47 લાખ ટન જેટલો થતો હોય છે। દર વર્ષે તેની આયાત પણ કરવી પડે છે। ત્યારે દેશમાં ચાલુ વર્ષે 2023-24માં કઠોળ પાકો હેઠળના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું અનિયમિત રહેવાથી વાવેતરમાં 4% જેટલો ઘટાડો અને ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થયેલ છે, અને ઉત્પાદન અંદાજે 34 લાખ ટન જેટલું થશે, જે ગત વર્ષ જેટલું જ થશે। પરંતુ અગાઉના વર્ષે 2021-22માં 42.20 લાખ ટન કરતાં ઘણું જ ઓછું રહેશે। તેમજ કુલ ચોમાસું કઠોળ પાકોનું ઉત્પાદન પણ ગત વર્ષના 76.21 લાખ ટન કરતાં થોડું ઓછું થશે, જે અગાઉના વર્ષે 2021-22માં 82.35 લાખ ટન જેટલું થયેલું હતું। ગુજરાતની વિવિધ બજારોમાં તુવેરનો ભાવ ફેબ્રુઆરી 2023 દરમિયાન મણના ભાવ 1420 રૂપિયાની આસપાસ હતો, જે સતત વધીને મે 2023માં 1640 રૂપિયા જેટલો થયેલો, અને ત્યાર પછી પણ વધીને ઓક્ટોબર 2023માં 2000 રૂપિયા જેટલો થયેલો છે। અને ત્યારબાદ કાપણીની સિઝન શરૂ થતાં ભાવમાં ઘટાડો થયેલ, અને હાલ જાન્યુઆરી 2024માં 1800 રૂપિયા જેટલો હાલમાં છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ તુવેરનું ઉત્પાદન ઓછું થવાનો અંદાજ હોવાથી તેના ભાવ થોડી વધઘટ સાથે આ સપાટીએ મજબૂત રહેવાની સંભાવના છે। ખેડૂત ભાઈઓએ તુવેરનો સંગ્રહ કરી માર્ચ 2024 પછી વેચાણ કરવા પોતાની રીતે નિર્ણય કરી શકે છે। જો કાપણીની મોસમમાં ભાવ મણના 2100 રૂપિયાથી ઉપર જાય તો તે ભાવ તુરંત વેચાણ કરવા નિર્ણય લઈ શકે છે। તુવેર અને અડદનો મોટા જથ્થામાં સંગ્રહ કરી ભાવમાં કૃત્રિમ રીતે વધારો ન થાય તે માટે સરકારશ્રીએ વેપારીઓ માટે સંગ્રહ મર્યાદા લાગુ કરેલી છે। અને આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો, અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।